Okay, so we are going to do two papers today. सारे રીતે हर एक sum કરજો બરાબર, right? ચાલો તો બોલો આવડે first sum HCF of 65 and 117 is what? 65m minus 117 is given. What's the HCF of 65 and 117? 13, દીકરા 13 5s are, and this is 13 9s are. So 13 આવશે ને? So 13 is equal to 65m minus 117. So 65m is equal to 117 plus 30 minus 117 દીકરા આમ જતું રહે એટલે મજા આવી જાય. The 65m is equal to 130. So m is equal to 130 upon 65. So it is 2. ચાલો ડન. તો આન્સર આવશે 2. સેકન્ડ સમ આવડે દીકરા? If one of the zero of polynomial is minus 3, તો આનો એક ઝીરો ની વેલ્યુ -3 છે. આનો મતલબ શું થાય કે p of -3 is equal to 0. તો k -1 -3 square plus k into -3 plus 1 is equal to 0. So -3 નો સ્ક્વેર is 9 અને 9 આ બંને સાથે મલ્ટીપ્લાય થાય એટલે શું આવશે 9k -9 -3k plus 1 is equal to 0. 9k -3k એટલે 6k -8 is equal to 0. -9 plus 1 -8 થાય તો k is equal to 8 upon 6 આવશે. 8 upon 6 is 4 by 3. The answer is 4 by 3. Don't solve the third sum. Work with the process. આનું સોલ્યુશન છે આ ચારે ચાર. તો આ ચારે ચાર x અને y ની વેલ્યુ આમાં પ્લેસ કરીને જુઓ. If I place the value of x as a, હા તો અહીંયા જો a પ્લેસ કરીશ તો a upon a એટલે 1 આવશે ને y ની વેલ્યુ b પ્લેસ કરું તો b upon b એટલે પણ 1 આવશે. તો 1 plus 1 is 2. તો આમાં તો જસ્ટિફાઈ થાય છે વેલ્યુ. અગર આમાં મૂકીએ x is equal to a તો a into a સ્ક્વેર ને y ની વેલ્યુ b પ્લેસ કરીએ તો b into b b સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો આ વેલ્યુ બંનેમાં જસ્ટિફાઈ થાય છે. તો આવશે આન્સર. ઓકે. તો અગર આ સબ્જેક્ટિવમાં હતે તો વી વુડ હેવ સોલ્વડ ઇટ, બટ રાઈટ આપણે ઓબ્જેક્ટિવમાં છે તો ઓપ્શન ચેક કરવાનો. This is Gala paper number 6. જે હમણાં આપણે કરીએ. ચલો ઇક્વેશન હેઝ ઇક્વલ રૂટ. બોલો ઇક્વેશનમાં ઇક્વલ રૂટ હોય ક્યારે હોય ઇક્વેશનમાં ઇક્વલ રૂટ? જ્યારે d ની વેલ્યુ 0 હોય, રાઈટ. સો d is equal to 0 એટલે b સ્ક્વેર -4ac is equal to 0. b ની વેલ્યુ આ રહી માઇનસ કે આ a ની વેલ્યુ છે, આ b ની વેલ્યુ છે ને આ c ની વેલ્યુ. તો b ની વેલ્યુ ઇઝ -k તો -k સ્ક્વેર -4 into 2 into k is equal to 0. તો શું આવશે આ દીકરા? k સ્ક્વેર -8k is equal to 0. બંનેમાંથી k કોમન આવી જાય એટલે આવશે k -8 is equal to 0. So either k is equal to 0 or k -8 is equal to 0. So k is equal to 8 or k is equal to 0. So answer is either 0 or 8. Done. જો ફિફ્થ સમ, ફિફ્થમાં nth ટર્મ આપ્યું છે
અગર nth ટર્મ આપી હોય nth ટર્મ આપી હોય 2n+1 અને ફાઇન્ડ કરવાનું છે સમ ઓફ ઇટ્સ n ટર્મ્સ અને તો an ની વેલ્યુ આપી છે કેટલી આપી છે 2n+1 તો હાઉ ડુ વી ફાઇન્ડ sn an પરથી sn કઈ રીતે ફાઇન્ડ થાય sn is equal to n/2 a plus an અને કોણ છે શું છે ભાઈ કોણ હતું એ મૂકી દે ત્યાં તો શું કરીએ બોલો પહેલા a1 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ 2 × 1 + 1 એટલે a ની વેલ્યુ કેટલી આવી 3 હવે sn is equal to n/2 a plus an so it is n/2 what's the value of a 3 what's the value of an 2n+1 તો શું આવશે n/2 2n+4 તો n/2 2 કોમન આવી જશે n+2 દીકરા 2 2 આમ કરે ને આમ જો એટલે કટ થઈ જાય તો sn ની વેલ્યુ આવી જશે n+2 just consider this one very important it can be asked in subjective as well એમાં an આપ્યો હોય ને sn ફાઇન્ડ કરવા મેથડ એટલે હું કરાવું છું મેઇન તો કે અગર આ સેમ સમ સબ્જેક્ટિવમાં આવે તો પણ આવડવું જોઈએ ચલો સિક્સ્થમાં ટ્રાયંગલ PQR તો ઓલવેઝ જ્યારે પણ આવું કઈ હોય તો વી શુડ ડ્રો ઇટ પ્રોપરલી તો ટ્રાયંગલ PQR and it is given that E and F are points on PQ and PR so E and F are points on PQ and PR તો આને આપ્યું છે કે EF is parallel to QR correct now PE is equal to 4 PF is equal to 8 RF is equal to 9 અને QE ફાઇન્ડ કરવાનો છે બોલો તો અગર આ પેરેલલ હોય તો ડુ રિમેમ્બર હાફ અપોન હાફ PE upon EQ is equal to PF upon FR half upon half is equal to half upon half so 4 upon EQ is equal to 8 upon 9 so we get EQ is equal to 9 into 4 upon 8 9 ઉપર જશે અને આમ આવશે right so 4 2s are it is 9/2 એટલા આવશે દીકરા 4.5 good right now blank is it done થયું ને બધાનું ભાઈ સમજીને સારી રીતે કરજો બહુ બધા કોન્સેપ્ટ આમાં રિવાઇઝ થશે જુઓ બરાબર રીડ કરો અને રીડિંગ તમારું મેઇન જે છે ને પેપરમાં ક્વેશ્ચન પેપરમાં રીડિંગ શુડ બી વેરી ફાસ્ટ coordinate of the midpoint of the line segment joining A B should be this so coordinate of midpoint એટલે x1 plus x2 upon 2 y1 plus y2 upon 2 this is the formula right તો શું આવશે દીકરા 15 plus minus 4 upon 2 and 7 plus minus 8 upon 2 15 minus 4 એટલે 11/2 અને 7 minus 8 એટલે દીકરા minus 1/2 here we have got the answer ચલો હવે
રાઈટ 8 સમ આવડે ને? કયો ફોર્મ્યુલા યુઝ કરશો 8 માં? ના એવું કેમ? cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. cot ફાઇન્ડ કરવાનું છે તો યુઝ cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો cot માઇનસ cot સ્ક્વેર થીટા આ સાઈડ જશે તો શું છે ઇક્વેશન, મતલબ શું છે આપણી આઈડેન્ટિટી? cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા માઇનસ 1. 1 દીકરા આ સાઈડ આવે એટલે મજા આવશે. જો સાइन थीटा ની વેલ્યુ આપી છે a upon b. અગર સાइन थीटा a upon b હોય તો cosec थीटा b upon a થાય ને, સાइन નું ઇન્વર્સ. તો શું આવશે? b upon a સ્ક્વેર માઇનસ 1. તો શું આવશે? b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, એલસીએમ લઈએ એટલે હોલ અપોન a સ્ક્વેર. તો cot થીટા શું આવશે? cot થીટા ઇઝ રૂટ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ અપોન b square minus a square whole upon a. Sure. Try the next one. Read karo properly. So what's the answer? Normal. Textbook ma, in fact apni book ma pan it is given કે see if this is a circle, if this is a tangent, right? So line segment containing the radius, line containing the radius, right? So line containing the radius, obviously it is passing from center, is called normal. It's given in our textbook as well. So line containing the radius is called normal. So remember that. Right. ચલો read the 10th one properly. Question fast read કરવાનો વંચાય ભાઈ બધાને. If the area of sector of circle, sector minor sector, pizza નો piece, right? એના બે ફોર્મ્યુલા છે. કયા બે ફોર્મ્યુલા છે? pi r સ્ક્વેર થીટા upon 360 એટલો છે, અને હાફ LR. હાફ LR તારે યુઝ કરવાનું જ્યારે માઇનર સેક્ટર નો લેન્થ, માઇનર આર્ક ની લેન્થ આપી હોય. તો જો અહીંયા માઇનર આર્ક ની લેન્થ આપી છે, બરાબર રીડ કરો. જો ઇફ ધ એરિયા ઓફ સેક્ટર ઓફ સર્કલ બાઉન્ડેડ બાય ધ આર્ક ઇઝ 20 પાઈ, રાઈટ? બાઉન્ડેડ બાય ધ આર્ક ઓફ લેન્થ 20 પાઈ. તો આ લેન્થ આપી છે 20 પાઈ અને એરિયા આપ્યું છે 100 પાઈ. ઓકે, અને આપણે રેડિયસ ફાઇન્ડ કરવાનું છે. તો કયો ફોર્મ્યુલા યુઝ કરશું કે એરિયા ઇઝ ઇક્વલ ટુ હાફ LR. તો એરિયા છે દીકરા 100 પાઈ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ 20 પાઈ ઇન્ટુ આર. તો દીકરા બંને સાઈડ પાઈ પાઈ બાય બાય થઈ જશે. 2 10s are right. So r is equal to 100 upon 10 આવશે. કેટલું આવશે? 10 સેન્ટીમીટર. કેમ લાગ્યું દીકરા? ચલો read the 11th one properly. 11 માં એક ક્યુબ છે, ક્યુબ. અને ક્યુબ ની અંદર ક્યુબમાં સિલિન્ડર, મેક્સિમમ કેપેસિટીનું સિલિન્ડર, એટલે કે ક્યુબની લેન્થ હશે એ સિલિન્ડરનો ડાયામીટર હશે. ક્યુબની હાઈટ હશે એ સિલિન્ડરની હાઈટ હશે. ક્યુબમાં તો બધી સાઈડ ઇક્વલ જ હોય. જો શું આપ્યું છે 11 સમ માં દીકરા? જો આવી રીતે ડાયાગ્રામ આવશે 11 સમ માં. ક્યુબ ક્યુબ જ છે ને? હા ક્યુબ, રાઈટ? એની લેન્થ, બ્રેથ અને હાઈટ બધું સેમ છે. ને એમાં મેક્સિમમ કેપેસિટીનું સિલિન્ડર. તો એમાં મેક્સિમમ કેપેસિટીનું સિલિન્ડર આમાં આવશે કે નહીં? રાઈટ? હવે આની બધી લેન્થ એ છે, તો આનું રેડિયસ કેટલું આવશે? a/2. કારણ કે આ લેન્થ એ છે, બધી લેન્થ એ જ છે આમાં, રાઈટ?
ઇટ્સ અ ક્યુબ, સો ઓલ ધ લેન્થ્સ આર સેમ. એની હાઇટ પણ કેટલી આવશે? a, and we have to find its volume. વોલ્યુમ કેટલું આવે? પાય આર સ્ક્વેર h. એમાં r ની વેલ્યુ લખો a/2 ને h ની વેલ્યુ લખો a. વોલ્યુમ ઓફ સિલિન્ડર is pi r square h. તો કેટલું આવશે? પાય ઇન્ટુ a/2 સ્ક્વેર ઇન્ટુ a. તો પાય a સ્ક્વેર ઇન્ટુ a એટલે a ક્યુબ, અને 2 નો સ્ક્વેર એટલે 4 થઈ જાય. તો આન્સર શું આવશે દીકરા? પાય a ક્યુબ અપોન 4 આવશે. Chalo, see the 12th one. Empirical relation between three measures of central tendency. You know this formula, right? Z is equal to 3m minus 2x bar. Okay. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? Z માઇનસ એમ. જો અહીંયા Z માઇનસ એમ દેખાય છે, તો આપણે બંને સાઈડ માઇનસ એમ કરશું. Z માઇનસ એમ, ઇફ યુ રિમેમ્બર આપણે આ કરાયું હતું આગળ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 3m minus 2x bar minus m. કઈ ખુશીમાં આપણે માઇનસ એમ કર્યું? અને જે અહીંયા ઝેડ માઇનસ એમ છે, તો એમ્પિરિકલ ફોર્મ્યુલામાં બંને સાઈડ માઇનસ એમ કરવાનું. તો ઝેડ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ એમ એટલે 2m માઇનસ 2x બાર. તો ઝેડ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ 2 કોમન, સો m માઇનસ એક્સ બાર. જો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? m માઇનસ એક્સ બાર અપોન ઝેડ માઇનસ એમ. એટલે આ ઝેડ માઇનસ એમ નીચે જશે, તો m માઇનસ એક્સ બાર અપોન z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 આવશે. 2 અહીંયા આ સાઈડ નીચે આવશે. The answer is 1/2. કેવું દીકરા? મેથડ લખજો હરેક સ્ટુડન્ટ. મેથડ લખશો તો જ નેક્સ્ટ ટાઈમ યાદ રહેશે, તો જ આવડશે, નહીં તો કઈ આવડે નહીં ભાઈ. ખાલી સમ જોયા કરવાથી નહીં આવડશે. મેથડ લખશો તો નેક્સ્ટ ટાઈમ યુ વિલ ગો ઇન ઓટો મોડ. અને ભાઈ આ સમ જોઈને એમ જ તમારી પેન ચાલવા લાગશે. અને આપણું ઓટો મોડમાં તો જ અગર સમ્સ લખીએ આપણે. ડન. ચાલો, નેક્સ્ટ ઇઝ ridiculous, very easy. True or false? Probability of getting prime number in a single throw of a die is half. Is it true or false? True. કેમ? કારણ કે die ની અંદર પ્રાઇમ નંબર હોય 2, 3 and 5, અને તો ઇઝ ઇક્વલ ટુ કેટલા? 3 ફેવરેબલ આઉટકમ છે, 3/6 એટલે ચાલ્યું 1/2. તો ઇટ ઇઝ ટ્રુ. ઇઝ ઇટ ટ્રુ? યસ. સી, ઓલવેઝ રિમેમ્બર, જ્યારે કોઈ પણ ઇક્વેશનમાં કોન્સ્ટન્ટની વેલ્યુ 0 હોય ને, તો ઇટ ઓલવેઝ પાસીસ ફ્રોમ ઓરિજિન. એક્સ ની ને વાય ની વેલ્યુ 0 હોય તો જ અહીંયા 0 આવશે કે નહીં? કોઈ પણ ઇક્વેશન આપ્યું હોય, ધીસ ઇઝ એક્સ કોએફિશિયન્ટ, ધીસ ઇઝ વાય કોએફિશિયન્ટ, ધીસ ઇઝ કોન્સ્ટન્ટ. કોઈ પણ ઇક્વેશન આપ્યું હોય, કોન્સ્ટન્ટ ની વેલ્યુ 0 હોય ને, તો આનો ગ્રાફ ઓરિજિન માંથી પાસ થશે. પછી ચલો થોડું ડિટેલમાં પણ આ બતાવું છું. જોજો અહીંયા 4x plus 7y is equal to 0. તો ઓબ્વિયસ છે કે આ ઓરિજિન માંથી તો પાસ થશે જ, રાઈટ. એન્ડ સી કે ધીસ ઇઝ ધ ગ્રાફ સપોઝ, હા, and you know this is x axis, this is y axis. અચ્છા, અને આનો ગ્રાફ ઓરિજિન માંથી પાસ થશે. અને પણ અગર તમે જુઓ અહીંયા, તો 4x is equal to -7y. આમ જાય એટલે તો x અને y ની વેલ્યુ ઓપોઝિટ છે, એક પ્લસ છે ને એક માઇનસ છે. તો ઓપોઝિટ વેલ્યુ બોલો સેકન્ડ અને ફોર્થ ક્વાડ્રન્ટમાં હોય. રિમેમ્બર, રાઈટ. તો આ ગ્રાફ જે છે એ સેકન્ડ અને ફોર્થ ક્વાડ્રન્ટમાંથી પાસ થશે. તો અગર એક્ઝામમાં આટલું ડિટેલમાં પૂછાય અગર કે આ જે છે એ કયા
ક્વોડ્રન્ટ માંથી પાસ થશે. તો યુ શુડ બી એબલ ટુ ટેલ કે આ ક્યાંથી પાસ થશે, સેકન્ડ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. યુ અન્ડરસ્ટેન્ડ? જો અગર તમને એક બીજું ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું, if it would have been this 2x minus 3y is equal to 0, સપોઝ આવું હતું, રાઈટ? તો આ કયા ક્વાડ્રન્ટમાંથી પાસ થશે અને ક્યાંથી પાસ થશે? તો કે ભાઈ 2x is equal to 3y. અહીંયા જો x અને y ની સાઇન સેમ છે, રાઈટ? અને કોન્સ્ટન્ટની વેલ્યુ 0 છે. હા, એટલે કોન્સ્ટન્ટની વેલ્યુ 0 છે એટલે ઓરિજિન માંથી તો પાસ થશે જ, ને બંનેની વેલ્યુ સેમ છે એટલે ફર્સ્ટ અને થર્ડ ક્વાડ્રન્ટમાંથી પાસ થશે. યુ ગેટ ઇટ? ઇન શોર્ટ, અગર કોન્સ્ટન્ટની વેલ્યુ 0 હોય તો ગ્રાફ ઓરિજિનમાંથી પાસ થાય. ને એક્સ અને વાય બંનેની વેલ્યુ ઓપોઝિટ હોય તો સેકન્ડ અને ફોર્થ માંથી, ને એક્સ અને વાય બંનેની વેલ્યુ સેમ હોય તો ફર્સ્ટ અને થર્ડ ક્વાડ્રન્ટમાંથી પાસ થાય. ગુડ. ચાલો હવે ચલો, the equation has equal root. Always remember, equal root દીકરા તારે હોય જ્યારે equation perfect square trinomial હોય. Is this perfect square trinomial? No. For perfect square trinomial, first term should be perfect square, last term should be perfect square. Your last term is -9. It's not perfect square. અને so it doesn't have equal root, false. અને જો ડિટેલમાં કરવું હોય તો દીકરા d is equal to b square minus 4ac. અગર મજૂરી કરવી હોય કરી શકો છો. તો -6 square -4 into 1 into -9. તો આન્સર આવશે 36 પ્લસ 36 માઇનસ માઇનસ પ્લસ, અને આન્સર આવ્યો 72. તો ડી ની વેલ્યુ 0 નહીં આવી. અગર ડી ની વેલ્યુ 0 આવે તો ઇક્વલ રૂટ હોય. બરાબર ને? ઇક્વલ રૂટ તારે જશે જ્યારે આ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ હશે, જેમાં ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ પરફેક્ટ સ્ક્વેર હોય ને, બંનેના સ્ક્વેર રૂટ ને મલ્ટીપ્લાય બાય 2 કરીએ તો મિડલ ટર્મ આવવું જોઈએ. ચલો, ડિસ્ટન્સ ઓફ ધીસ ફ્રોમ ઓરિજિન. ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન નો ફોર્મ્યુલા છે √x² પ્લસ y². તો ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન નો ફોર્મ્યુલા છે √x² પ્લસ y². ચાલો ટ્રાય કરો બધા ફટાફટ. તો √12² પ્લસ 35². તો ઇટ ઇઝ ઇક્વલ ટુ √144 પ્લસ, જો આનો લાસ્ટ ડિજિટ 5 હોય તો સ્ક્વેર કઈ રીતે કરવાનું? 3 4 12, 1225. તો 1225 પ્લસ 144 એટલે 1369. હવે આ 1369 નું સ્ક્વેર રૂટ છે કે નહીં એના માટે આપણે 37 નું સ્ક્વેર ફાઇન્ડ કરીએ. વેરી ગુડ. હા, તો કેટલું આવશે દીકરા? 1369. એટલે આનો સ્ક્વેર રૂટ છે 37. બરાબર ને? ઇટ ઇઝ ટરુ. આ ટ્રિપલેટ યાદ રાખજો, 12 35 37. ટ્રિપલેટ યાદ રાખજો. કઈ છે ટ્રિપલ 12 35 37? ગાલાના જેટલા પેપર છે, ડેમ ઇમ્પોર્ટન્ટ ફોર બોર્ડ એક્ઝામ. એવું નથી કે એક્ઝેક્ટ એમાંથી આવશે, પણ મતલબ બહુ રિલેટેડ સમ આવે એના, બહુ જ રિલેટેડ. અને ક્વેશ્ચન નંબર ચેન્જ હશે, ટાઈપ ચેન્જ હશે. આ સમ કદાચ 2 માર્કમાં હશે, એવી રીતે હશે, રાઈટ? થોડા ડિજિટ કદાચ ચેન્જ હશે, બટ ગાલાના 6 પેપર બરાબર કરવાના એકદમ સારી રીતે, રાઈટ? ચાલો, નાવ 17. Read it properly. Area of 3 adjacent faces of cuboid. Cuboid ડ્રો કરવાનું દીકરા, સારું લાગશે. અને એરિયા ઓફ 3 adjacent faces of cuboid are x, y
અને ઝેડ આ થ્રી એડજેસન્ટ ફેસીસ થયા. એનો એરિયા આપેલો છે એક્સ વાય એન્ડ ઝેડ. આપણે આનું વોલ્યુમ ફાઇન કરવાનું છે. ચલો તમને ખાલી હિન્ટ આપું છું. થ્રી એડજેસન્ટ ફેસીસ નો એરિયા આપ્યો છે એક્સ વાય એન્ડ ઝેડ. તો એક્સ ની વેલ્યુ એલ ઇન્ટુ બી થાય. આ એલ છે, આ બી છે ને આ એચ છે. હા, યુ ગેટ ઇટ. ઝેડ ની વેલ્યુ એલ ઇન્ટુ એચ થશે, રાઈટ. અને બોલો વાય ની વેલ્યુ બી ઇન્ટુ એચ થશે, વાય ની વેલ્યુ. યુ ગેટ ઇટ ઓર નોટ? હવે આ ત્રણે મલ્ટીપ્લાય કરો. જો આ થ્રી એડજેસન્ટ ફેસીસ છે અને થ્રી એડજેસન્ટ ફેસીસ નો એરિયા આપ્યો છે એક્સ વાય એન્ડ ઝેડ. એક્સ ની વેલ્યુ એલ ઇન્ટુ બી, વાય ની વેલ્યુ બી ઇન્ટુ એચ અને ઝેડ ની વેલ્યુ એલ ઇન્ટુ એચ. હવે આ ત્રણ વેલ્યુને મલ્ટીપ્લાય કરો. તમારે ફાઇન શું કરવાનું? વોલ્યુમ. વોલ્યુમ ઓફ ક્યુબોઇડ એટલે એલબીએચ થાય ને, તો તારે એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ ની વેલ્યુ ફાઇન કરવાની. તો હવે આ ત્રણે મલ્ટીપ્લાય કરીએ તો એમ આવશે કે એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ, બોલો, એલબી ઇન્ટુ બીએચ ઇન્ટુ એલએચ. તો એક્સ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર ઇન્ટુ એચ સ્ક્વેર. દીકરા આપણે ફાઇન કરવાનું છે વોલ્યુમ ઓફ ક્યુબોઇડ. વોલ્યુમ ઓફ ક્યુબોઇડ શું આવે? એલબીએચ. તો એલબીએચ કેટલું આવશે? અંડર રૂટ એક્સ વાય ઝેડ આવશે. તો વોટ વોલ્યુમ ઓફ ક્યુબોઇડ? આનો આન્સર શું આવશે? અંડર રૂટ એક્સ વાય ઝેડ. વોટ વિલ બી ધ સમ ઓફ ડેવિએશન ફ્રોમ મીન ઓફ ઓલ ધ ઓબ્ઝર્વેશન? આપણે બહુ ડિટેલમાં સમજાવ્યું હતું, યાદ હોય તો. સિગ્મા ડીઆઈ ઇઝ ઓલવેઝ ઝીરો. સમ ઓફ ડેવિએશન પૂછાય દીકરા એટલે આંખ બંધ કરીને ઝીરો એમ લખવાનું. ઓકે, આ આપણે લાસ્ટ તમને એક્ઝામમાં બી હતું. સમ ઓફ ડેવિએશન ઇઝ ઓલવેઝ ઝીરો. અને સ્ટેટ ધ સ્મોલેસ્ટ નંબર વિચ ઇઝ ડિવિઝિબલ બાય 20 and 45. દીકરા સ્મોલેસ્ટ નંબર આવે ને એટલે એલસીએમ. હાઈએસ્ટ નંબર પૂછાય તો એચસીએફ. સ્મોલેસ્ટ એટલે એલસી, લીસ્ટ કોમન મલ્ટીપલ. તો એલસીએમ ફાઇન કરો. 20 એટલે દીકરા 2 સ્ક્વેર ઇન્ટુ 5 ને 45 એટલે 3 સ્ક્વેર ઇન્ટુ 5. તો એલસીએમ આવશે, પહેલા જે બંનેમાં કોમન છે એ 5 ઇન્ટુ 2 સ્ક્વેર ઇન્ટુ 3 સ્ક્વેર, એટલે 5 ઇન્ટુ 4 ઇન્ટુ 9. તો આન્સર આવશે, જો એક્ઝામમાં આટલું બધું નહીં વિચારવાનું. એક્ઝામમાં એમ વિચારવાનું કે 20 ને 45 બંનેના ટેબલમાં પહેલો કોમન નંબર કયો આવશે. તો 45 4 ઝા 180 ને 29 ઝા 180, એવી રીતે કરી શકો ડાયરેક્ટ. રાઈટ? ડન. ચાલો, ગો ફોર ઇટ. Find the discriminant of equation. Discriminant d is equal to b square minus 4ac. આ a ની વેલ્યુ છે, આ b ની વેલ્યુ છે ને આ c છે. જવાબ દો તો શું આવશે દીકરા? માઇનસ 10 સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 0 કાથી આવ્યું? 5√5 માઇનસ 2√5. કેલ્ક્યુલેટ કર ઇજ્જતથી. 10 નો સ્ક્વેર દીકરા 100 થાય એવું કીધું હશે મમ્મીએ. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. 4 5 ઝા 20 ને 22 ઝા 40 ને 40√5 ઇન્ટુ √5 5, 45 ઝા 200. તો આન્સર આવશે દીકરા 300. ઝીરો આવ્યો ને, છેલ્લે 2 ઝીરો આવ્યા. રાઈટ? ચાલો હવે ગ્રાફ ઓફ ઇક્વેશન x² + 11. તો x² નું કોએફિશિયન્ટ દીકરા પોઝિટિવ છે.
એટલે એનો મતલબ કે પેરાબોલા ઓપન અપવર્ડ. આમ આવે દીકરાનો ગ્રાફ, પેરાબોલા ઓપન અપવર્ડ. નેક્સ્ટ સ્ક્વેરનું કોએફિશિયન્ટ જો નેગેટિવ હોય તો આનો ગ્રાફ દીકરા આમ આવશે, પેરાબોલા ઓપન ડાઉનવર્ડ. ચાલો, અને આ મેચ એ એન્ડ બી, ધીસ ઇઝ રિડિક્યુલસ, શરમ આવવી જોઈએ આવા સમ કરવામાં બી. 1060 upon 1030. 1030, 1060 is √3, 1030 is 1 upon √3, upon ની upon ઉપર જતું રહેશે તો આન્સર આવશે √3 into √3 એટલે 3, રાઈટ. અને આ જે સમ છે દીકરા, કોસ અને સેક એકબીજાના ઇન્વર્સ છે, તો એમ બી 1 જ આવશે, રાઈટ. આન્સર ઇઝ 1. cos 45 into sec 45. cos 45 એટલે 1/√2, sec 45 એટલે √2. તો ચાલો આન્સર આવશે 1. ઓકે, તો આ હતું ગાલાનું પેપર નંબર 6 ઓબ્જેક્ટિવ. ગુડ. ઓકે, થેન્ક યુ વેરી મચ. સી યુ નેક્સ્ટ ટાઈમ.